એટલે આખાની એક ભૂમિકા છે અને તે છે કે મધ્યકાલીન ભારત એટલે કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત નહીં, માં ભક્તિનું એક મહાન મોજું છે. એટલું ઊંચું, હિમાલય જેટલું ઊંચું કે એટલે આખાની એક ભૂમિકા છે અને તે છે કે મધ્યકાલીન ભારત એટલે કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત નહીં, માં ભક્તિનું એક મહાન મોજું છે. એટલું ઊંચું, હિમાલય જેટલું ઊંચું કે એટલું ઊંચું, હિમાલય જેટલું ઊંચું કે જ્યારે પડ્યું ત્યારે ચારે બાજુ ફેલાયું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે બાજુ. હવે આ ઘટના એવી છે જે તમે સમજાવી નહીં શકો રેશનલી કે ચારે બાજુ આ શું થયું, આ આંદોલન કેમ, ચારે બાજુ આ શું થયું, આ આંદોલન કેમ થયું, કંઈક છે એની પાસે કારણ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ રેશનલાઇઝ ઇટ. પુટ યોર ફિંગર ઓન વન પોઈન્ટ એન્ડ સે કે આને કારણે થયું. અનેક કારણો હોય એટલે એમાં આપણે જતા નથી, પણ ધ ફેક્ટ રિમેન્સ. સો ધીસ ભક્તિ medieval India, it's a gigantic movement because it covered the whole of India. It spread throughout the whole country. So it's a golden chapter. And there were no other events of this magnitude at all, before or after, for a long time, as a gigantic movement in the history of India, cultural history of India. અને એ આખું ફેલાયું પ્રસિદ્ધ ચારે બાજુ આંદોલન, આ મોજું. અને ઉત્તરમાં નાનક થયા, કબીર થયા, સુરદાસ થયા, તુલસીદાસ થયા. પૂર્વમાં ચૈતન્ય થયા, ચંડીદાસ થયા, વિદ્યાપતિ થયા. મહારાષ્ટ્રમાં નામદેવ થયા, જ્ઞાનદેવ થયા, તુકારામ થયા. ને આપણે ત્યાં નરસિંહ થયા, મીરા થયા, આખો થયો, પ્રેમાનંદ થયા, દયારામ થયા. Look at the and what a variety. કેટલું વૈવિધ્ય. બે ધારાઓ ભક્તિની, એક સગુણ ધારા ને એક નિર્ગુણ ધારા. સગુણ ધારામાં આપણા ગુજરાતમાં બંને ધારામાં કવિઓ છે, ભક્તો છે. ઉત્તરમાં પણ કવિઓ છે, ભક્તો છે. ઉત્તરમાં પણ છે. સગુણ ધારામાં ત્યાં સુરદાસ છે અને તુલસીદાસ છે. સુરદાસ કૃષ્ણ ભક્તિમાં, સગુણ ભક્તિમાં, અને તુલસીદાસ રામ ભક્તિમાં. નાનક ને કબીર એ નિર્ગુણ ધારામાં છે. એ કૃષ્ણ ભક્તિમાં નથી, રામ ભક્તિ, કૃષ્ણ ભક્તિમાં, કૃષ્ણ પ્રેમના પદો લખનાર. ત્યાં નિર્ગુણ ધારા નથી. મહારાષ્ટ્રમાં નિર્ગુણ ધારા છે, ત્યાં કૃષ્ણ ભક્તિના પદો નથી. નામદેવ, તુકારામ અને જ્ઞાનદેવ. અને આપણે ત્યાં બંને છે, સગુણ પર, અને આપણે ત્યાં બંને છે, સગુણ પર છે, નિર્ગુણ પર છે. હવે જે સગુણ ધારા છે એમાં બે ઉપધારાઓ છે, એક રામ ભક્તિની ને બીજી કૃષ્ણ ભક્તિની. રામ ભક્તિમાં ભાલણ, પ્રેમાનંદ અને ગિરધર, રામ ભક્તિમાં, સગુણ ભક્તિમાં. અને નિર્ગુણ ભક્તિમાં અખો, નરસિંહ, અખો અને નરહરિ કરીને એક કવિ છે. એમાં એક નરસિંહ એવો કવિ છે, બંને ધારામાં છે. એને સગુણના પદો લખ્યા છે, નિર્ગુણના. આખા ભારતમાં ક્યાંય, આખા ભારતમાં ક્યાંય કોઈ એવો કવિ નથી કે જેને સગુણ અને નિર્ગુણ બંને ભક્તિના, એટલે જ્ઞાન માર્ગી અને ભક્તિ માર્ગી કવિતા કરી હોય એવો એકમાત્ર, જેટલા મેં નામ કયા એમાં એકમાત્ર નરસિંહ કવિઓ કર્યા અને 70 પદો એને જ્ઞાનના કર્યા. અખો આટલા કટાક્ષના કાવ્યો ભારતમાં કોઈ કવિએ કર્યા નથી. એમાં ઉપહાસ પણ હોય, અટ્ટહાસ પણ હોય, મર્મ પણ હોય, નર્મ પણ હોય, પ્રોફેટિક સેટાયર પણ હોય, પુણ્ય પ્રકોપ પણ હોય, તેજાબ પણ માથા પર નાખતો હોય, અને કોઈના માથું બળતરા થાય એવા કાવ્યો પણ કરનારો અખો છે. આવા કાવ્યો કોઈ કવિએ ભારતમાં કર્યા નથી. અને પ્રેમાનંદ જેવા આખ્યાનો કોઈ કવિએ ભારતમાં કર્યા નથી. અને ભારત બહાર પણ એક 64 સિવાય કોઈએ કર્યા નથી. શું વાત? પ્રેમાનંદ એટલો મોટો કવિ છે આખ્યાન. આનંદ
સંબંધ એટલો મોટો કવિ છે આખ્યાન. Chaucer is the only poet who surpasses Premanand in narrative poetry, in takes, poetic takes, આખ્યાન. એટલે આ જે ત્રણ છે ને આપણા કવિઓ, નરસિંહ, અખો અને પ્રેમાનંદ, પણ બહાર કોઈ જાણતું જ નથી. ગુજરાતી બહાર કોઈ જાણતું જ નથી. ગુજરાતી બહારના લોકોએ કાં તો ગુજરાતી ભણવું જોઈએ, નહીંતર આપણે કંઈ કરવું પડે. પણ એવા ટ્રાન્સલેટર થવા જોઈએ ને જે બધા કન્વિન્સ કરે. તમે પુઅર ટ્રાન્સલેશન કરો તો લોકો હશે કે આ નરસિંહ રાવળ તો રદ્દી કવિ છે એમ થાય પછી, હશે કે આ નરસિંહ રાવળ તો રદ્દી કવિ છે એમ થાય પછી. તો હવે આખા વિશે આધારભૂત પ્રમાણભૂત કહેવાય એવી ત્રણ જ હકીકતો છે, ચોથી નથી, અને બહુ નાની હકીકતો છે. એ બહુ મહત્વની પણ નથી. એક તો એ કે એને પોતે લખ્યું કે હું સોનારો છું, એટલે હું સોની છું. એટલે યુ કેન પ્રમાણભૂત રીતે તમે કહી શકો કે એ સોની હતો, આ તમે કહી શકો. એ જનશ્રુતિ કે જનવાયકા કે દંતકથા નથી, કારણ કે એને પોતે લખેલું છે. એની હસ્તપ્રતમાં સોનારો શબ્દ છે કે એને ગોકુળનાથ નામના ગુરુ હતા. 3 છપ્પામાં એને ઉલ્લેખ કરેલો છે કે ગોકુળનાથ મારા ગુરુ હતા. એટલે એ પ્રમાણભૂત છે, આધારભૂત છે, એવિડન્સ છે, ડોક્યુમેન્ટેડ છે કે એને ગોકુળનાથ નામના ગુરુ હતા. અને ત્રીજું પંચીકરણ અને ગુરુ શિષ્ય સંવાદ નામના 2 કાવ્યોમાં, 2 રચનામાં એને સંબંધ આપી છે. હવે એને સાલમાં તમે કન્વર્ટ કરો તો પંચીકરણ અને ગુરુ શિષ્ય સંવાદ એ 1641માં લખાયા છે 2 એની હસ્તપ્રતમાં. અને એની જે મુખ્ય રચના છે, his greatest poem, which is અખે ગીતા, which is next to ભગવદ્ ગીતા. આખા ભારતમાં અખે ગીતા જેવી ગીતા કોઈએ લખી નથી, જે અખાએ લખી છે. ગીતા લખાઈ મહાભારતની પછી આ પહેલી વાર લખી છે અખે. એટલી મોટી કવિતા છે. એ પોપ્યુલર નથી. છપ્પા એટલા બધા પોપ્યુલર થયા છે કે આના તરફ કોઈ જોતું નથી. એટલે અખો આના પરથી એમ થયું કે અખો 1641 1649માં જીવતો હતો. અને એનું કાવ્ય પહેલું લખ્યું કે બીજું લખ્યું કે ત્રીજું લખ્યું ખબર નથી, પણ એને 1601 લખ્યું કે ત્રીજું લખ્યું ખબર નથી, પણ એને 1641માં કાવ્ય લખવાની શરૂઆત કરી છે. આગળ કરી હોય તો એને સંમત નથી આપી એ હસ્તપ્રતોમાં, એટલે આપણે કઈ રીતે દાવો કરી શકીએ કે આ સાલમાં લખાયું છે, નથી સંબંધ. એટલે આ 2 આધારભૂત છે, આ 2 તારીખો. એટલે એક તો એ સોની હતો, એને ગોકુળનાથ નામના ગુરુ હતા, અને એ હયાત હતો. અને આ 2 સાલ એને આપેલી છે એ આધારભૂત છે, પ્રમાણભૂત છે. જે બધા શ્રુતિ છે, શું બોલાય બધું કહું, એ બધું જ લોકવાયકા છે, જનવાયકા છે. ઇટ્સ ઓલ સ્પેક્યુલેટિવ. એને માટે કોઈ આધાર મળતો નથી. મળશે તો જુદી વાત છે, તો આપણો વિચાર બદલી. છેલ્લા 6 વર્ષમાં અનેક વિદ્વાનોએ કામ કરેલા છે આના ઉપર, અને એમને નક્કી કર્યું 6 વર્ષમાં અનેક વિદ્વાનોએ કામ કરેલા છે આના ઉપર, અને એમને નક્કી કર્યું છે કે ચોથી કોઈ હકીકત કોઈ નીકળી આવે એવી હસ્તપ્રત આખાના કોઈ લૈયાએ કરેલી, એમાં નવી સંબંધ નીકળે તો પછી એ આધારભૂત ગણાય. અત્યાર તો આટલી છે. હવે અખો જેતલપુરમાં જન્મ્યો તો ગણાય. અત્યાર તો આટલી છે. હવે અખો જેતલપુરમાં જન્મ્યો તો એ પણ આધાર વિનાની વાત છે. સોની હતો એ વાત બરોબર. એના પિતાનું અવસાન થયું, એને એકની એક બહેન હતી, એનું અવસાન થયું. એની પહેલી પત્નીનું અવસાન થયું, પછી બીજું લગ્ન કર્યું, બીજી પત્નીનું અવસાન થયું, એ પણ જનનું અવસાન થયું, એ પણ જનશ્રુતિમાં છે. 4 અવસાન થયા. હવે જો આ સાચું હોય, ધારો કે સાચું હોય, તો વૈરાગ્ય માટે પૂરતા કારણ છે. પછી કે જે અમદાવાદ આવ્યો એ પણ આધારભૂત નથી. પછી એ ખાડિયામાં આવ્યો એ પણ આધારભૂત નથી. પછી દેશેડી પોળમાં આવ્યો એ પણ વાળા ખાંચામાં રહ્યો એ પણ આધારભૂત નથી. અત્યારે બતાવે છે આગાના ઓરડા, પણ એ આધારભૂત નથી. પછી એને એક ધર્મની માનેલી બહેન હતી, એ પણ આધારભૂત નથી. હવે એનો કિસ્સો આ છે, જે આધારભૂત નથી. લોકો આ બધું ચર્ચા કર્યા કરતા હતા એ સમયે કે આવું થયું, અખાને આવું થયું.
માનેલી બેન હતી અમદાવાદમાં. એને 300 રૂપિયા એને આપ્યા સાચવવા માટે અખાને. પછી એને જરૂર પડી એટલે પાછા લેવાતા, એટલે એને રૂપિયા તો ના માગ્યા, પણ કે મને તું કંઠી કરી આપ. બેન હતી એટલે કે મને તું કંઠી કરી આપ. એટલે કંઠી કરી આપી. એટલે લોકો એને ચડાવી કરી આપી. એટલે લોકો એને ચડાવી. અખાના દુશ્મનો બહુ હતા, કારણ કે એને બધાને રબડ ધક્કે એટલા બધા લીધેલા છે અમદાવાદમાં વૈષ્ણવોને, એટલા જોડ્યા છે અખામાં છપ્પામાં, એ બધા બહુ દુશ્મનો ઉભા કરેલા. He had the art of gentle art of creating enemies. એટલે કોઈ કે સગી બેનનું ચોરે, એને તારું ચોરી લીધું છે, આમાં 300 નથી આ સોનામાં, ઓછા રૂપિયાનું સોનું છે. એટલે સોની પાસે કાપ મુકાવાયા. એટલે સોનીએ કહ્યું આમાં તો 400 રૂપિયાનું સોનું છે. એટલે અખાએ 300માં પોતાના ખિસ્સાના 100 ઉમેરીને કંઠી કરી આપેલી. જરશ્રુતિ છે આ, સ્પેક્યુલેટિવ છે આ ઘટના. પછી એને આખા પાછું જવું પડ્યું, છોબીલી પડી ગઈ કે મેં આ શું કર્યું. લોકોના કહેવાની આવા નિર્દોષ માણસને આવી તમે એને દોષિત કરવા માટે ગઈ. એટલે આખા પાસે ગઈ કે આ ઉંદરે કાપી નાખી મારી કંઠી. બિચારીને કઈ ખબર ના પડે કે યાર શું કરવું, એટલે કે ઉંદરે કાપી છે. એટલે આખો સમજી ગયો કે ઉંદર કઈ સોનું કાપે નહીં. એટલે કે સાચી વાત હોય તો કે મને આવો વહેમ આવ્યો કે ઓછું સોનું છે 300 રૂપિયા કરતા, ઓછું સોનું છે 300 રૂપિયા કરતા, એટલે હું આ કાપ મુકાવા ગઈ. પેલાને કહ્યું, પેલા સોનીને જેને કાપ મૂકે ને, તું મને કરી આપ. એટલે એને એમ કહ્યું કે ભાઈ હું તો કાપ મૂકનારો સોની છું, હું ગરદારો નથી. એટલે જેની પાસે ગળાવી છે તે આ કંઠી એની પાસે જા. એટલે આખા પાસે એને જવું પડ્યું. તો આખો આટલો ઉદાર હતો. ના મૂક્યા એને 300 મને કંઠી કરી. બીજું જહાંગીરની કંસારની પોળ છે, ત્યાં ખજૂરીની પોળની સામે કંસારની પોળ છે, ત્યાં એક વાડી છે, ત્યાં કંસાર હતી એમ કહેવાય છે. ના એ કહેવાય હતી, પણ અખાને એ લોકોએ ઉપરી બનાવ્યો હતો. હા, એટલો સરસ સોની હતો, એટલે જે સિક્કા પાડવાના એનું એના ચાર્જમાં હતો. એટલે લોકો એમ કહ્યું પેલા દુશ્મનોએ કે આ તો છે ને બધા સિક્કામાં બધું હલકી ધાતુ ભેળવીને સોનું ઘેર લઈ જાય છે. એટલે એને કેદમાં, એને જેલમાં નાખ્યો. હા, પછી એને તપાસ ચાલી. ત્યાં સુધી તો એને પકડી રાખવું પડે ને, ભાગી જાય તો સાચું હોય તો ભાગે તો સાચું હોય તો ભાગી જાય ને પેલું. એટલે એને જેલમાં નાખ્યો, તપાસ કરી તો નિર્દોષ થયો, એને છોડી મૂક્યો. આ બે ઘટનાઓ એ પણ જનશ્રુતિ છે, એ સ્પેક્યુલેટિવ છે. હવે ગુરુ કીધા મેં ગોકુળનાથ, એ હકીકત છે. ગોકુળમાં એ ગયો હતો, આનો ઉલ્લેખ છે, એને પોતે કરેલું છે કે મેં ગોકુળનાથને ગુરુ કર્યા હતા. તો એ હકીકત. એટલે ગયો ગોકુળનાથ, એટલે એ ગોકુળનાથ એટલે આપણે બહુ માનમાં કહીએ ને કે હું ગોકુળનાથ ગયો, એટલે હું ગોકુળ ગામ ગયો, ગોકુળ ગયો, એટલે ગોકુળ ગયો. હવે ગોકુળ ગયો, ત્યારે એની ઉંમર મોટી હતી, નાનો નહોતો કે શિષ્ય થવા ગયો. એટલે પછી એક છપ્પો એવો છે, ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ. એટલે એમ ચડી બેઠા વૈષ્ણવ. જોયું અમે ઘરડો બળદ કયો અખાએ. ના, એમ હતું કે હું ગુરુ પાસે ગયો અને ગુરુએ આ મારા જેવા ઘરડા બળદને નાથ ઘાલી, પણ હું કઈ શીખ્યો ને ભણ્યો નહીં. કેમ ઘરડો બળદ હતો, નકામો હતો, એને હું કઈ ભણ્યો ને, ઘરડો બળદ એને પોતાને કહેલો. અને આના આવો અનર્થ કરી એનો ઘરડા બળદને કહે ગોકુળનાથને ઘરડો બળદ, કાંઈક એનાથી મોટા છે ને કે જોઈ ઘરડો બળદ કહ્યો. મૂળ સાચો છપ્પો એ છે કે ગોળું કીધા મેં નાથ, હું નગુરો હતો, નગુરા મનને, મારું નગુર, મારે સગુરું તો મારે ગુરુ કરવા હતા, એટલે હું ગુરુ પાસે ગયો. હું નગુરો હતો, મારે કોઈ ગુરુ નહોતા. ગુરુ કીધા મેં ગોકુળનાથ. શા માટે કીધા? નગુરા મનને, બળદને નહીં, મનને ઘાલી નાથ, એટલે નાથ ગયેલા. મન મનાવી સગુરો થયો, મન મનાવીને સગુરો થયો. હું સગુરો થયો હતો પણ થયો નહોતો. કેમ? તો કે મનથી તો નગુરાનો નગુરો રહ્યો. હું કશું શીખ્યો નહીં. હવે શું કરવાનું?
હવે કરવાનું. હવે એક નવા ગુરુ આપ્યા છે લોકોએ. બ્રહ્માનંદ નામના ગુરુ હતા, એ કાશી ગયો. આ પણ લોકવાયકા છે કે આખો કાશી ગયો અને એક બ્રહ્માનંદ નામના ગુરુ પાસે એ શીખ્યો અને એને શિક્ષા આપી, એને શિક્ષણ આપ્યું અને એથી એ જ્ઞાની થયો. હવે એમાં લૈયા ભૂલ છે એટલે આ બ્રહ્માનંદ નામનો ગુરુ ઠોકી બેસાડ્યો અખાને માથે. ત્યારે એવો રિવાજ હતો કે કોઈ પણ કવિ કાવ્ય કરે ને ત્યારે ગણેશ, સરસ્વતી અને ગુરુની પૂજા કરે. આ તો ન ગુરુ હતો એટલે પૂજા ન કરે, એટલે એને બ્રહ્મનંદિની કહ્યું. સરસ્વતીની જગાએ એને બ્રહ્મનંદિની શબ્દ વાપર્યો. એટલે બ્રહ્માની પુત્રી એની હું પૂજા કરું છું, સરસ્વતીને બદલે એને બ્રહ્મ. હવે આ લૈયાને આ શબ્દ પરિચિત નહોતો બ્રહ્માનંદ, એટલે એને બ્રહ્માનંદ કરી દીધું. એટલે બ્રહ્માનંદ એના ગુરુ હતા નહોતા. આ બ્રહ્માનંદ સુધીની બધી જ વાયકાઓ છે. એનો જ્યારે આધાર મળશે ભવિષ્યમાં, સંશોધનને મળે પણ ખરો. હજી તો કેટલા વર્ષ થયા આ સંશોધનને? 100-150 વર્ષથી આ સંશોધન છે આખા. એ પહેલાં તો એ અભ્યાસ જ નહોતો. આપણા નંદનના દાદા નર્મદાશંકર વોઝ અ ફર્સ્ટ મેન. હા, અખાર વિશે અભ્યાસ કરનારા પહેલા નર્મદાશંકર દેવશંકર મહેતા. અખાકૃત કાવ્યો એને 3 ભાગ કરેલા છે ને એમાં એમને જેટલું સાધન મળ્યા હતા એને કર્યું છે. એટલે ઘણી ભૂલો અત્યારે કાઢી શકાય, પણ પહેલું પાયોનિયરિંગ કામ કર્યું હોય તો પાયાનું કામ, હારમનું કામ એમણે કરેલું. પછી બીજા પણ વિદ્વાનો છે, પણ સૌથી વધુ સારું કામ ઉમાશંકર. કારણ કે અહીં જેવા આવ્યા ને 1939માં વિદ્યાસભામાં, એટલે આખું વર્ષ એમને આખો વાંચ્યો અને આખો એક અધ્યયન કરીને 300 પાનાનું પુસ્તક કર્યું. અને પછી આખી જિંદગી એમણે આખાના છપ્પાનું એડિટ કરવા માટે બધી પ્રતો ભેગી કરી અને મનન ચિંતન કર્યા જ કર્યું. અહીંયા શું હશે, જુદી જુદા પાઠ આવે 9-10 એની વાંચનાઓ હોય, હસ્તપ્રતો એને સરખાવવી પડે. પછી એમાં તારતમ્ય કાઢવું પડે, એમાં કયો શબ્દ ઠીક લાગે છે, કયો અખાને માટે ઠીક લાગે છે, કયો અખાને માટે એ કદાચ વાપર્યો હશે, બીજું લૈયાએ નાખી દીધો ગાંઠનો, એમાં કંઈક આડું અવળું કરી નાખ્યું હોય. આ બધું માથાકૂટનું કામ છે. એ બધું ઉમાશંકરે 40 કર્યું. એટલે અખાનો અભ્યાસ હમણાં છેલ્લા 150-1 વર્ષથી થાય છે. એ પહેલાં તો આપણે ત્યાં કેટલું હતું જ કશું અભ્યાસ જ ક્યાં હતો? સાક્ષરતા જ નહોતી. એકે માણસ ભણ લખતા વાંચતા જાણતો નહોતો. પછી એટલે આ એના જીવનની વાત આ છે ને. એને 14 એના સળંગ કાવ્યો છે ને 6 બધા એના પ્રકીર્ણ કાવ્યો છે. એમ કે એની 20 કૃતિઓ પણ છે. હવે એને જ્ઞાન કેવી રીતે થયું? તો પછી આખો કેવી રીતે થયો? આમાં તો કંઈ નીકળતું નથી. આખો બીજી બધી સામાજિક વાતો આવી, કંટીની ટંકશાળમાંથી સોનું ચોર્યું ને બેન ગુજરી ગઈ ને 2 પત્નીઓ ગુજરી ગઈ. આમાં જ્ઞાનની વાત ક્યાં આવી? ગુરુ કીધા ગોકુળનાથ કંઈ શીખ્યો નહીં એમ એ પોતે જ કહ્યું. મન મનાવીને સગુરો થયો, પણ મનથી તો નગુરાનો નગુરો રહ્યો. એટલે કશું થયું જ નથી એને. તો એ એમ કહે છે, ઉર અંતરે કી જાણ. અખે એટલે અખાએ બ્રહ્મને ઉર અંતરે કીધો જાણ્યો. અંતરથી જાણ્યો, અંદરથી. આત્મજ્ઞાન કોઠાસૂચ. કોઈ ગુરુ નહીં, કોઈ શાસ્ત્ર નહીં, કશું જ નહીં, પણ અંદરથી ઉગ્યો. અખે ઉર અંતરે કીધો જાણ, ત્યાર પછી ઉઘડી મૂંઝવણ. પછી જ મેં મોં ખોલ્યું છે. ત્યાં સુધી તો હું મનન ચિંતન કર્યા કરું. એને સારામાં સારો શબ્દ એને માટે સદવિચાર અથવા આત્મસૂઝ અથવા સમજ્યા સરખો છે મહારાજ. બ્રહ્મ કેવો છે? સમજવા જેવો છે. એટલે એનું એક જ સાધન છે એને પ્રાપ્ત કરવું, અને તે સમજ. નથી શાસ્ત્ર, નથી કોઈ યજ્ઞ, નથી કોઈ તીર્થાટન, નથી કોઈ નદી સ્નાન, નથી કોઈ ગુરુ. આ એક એવું જ્ઞાન છે કે જે તમને અંદરથી હોય તો હોય, નહીં કરકે. અને થયું છે લોકો. આ ગુરુને અખાને થયું છે, નહીં તો આવા કાવ્યો ક્યાંથી હોય? એ પુરાવો છે કે થયું છે.
બીજું બધાના પુરાવા જવો, આ તો પુરાવા છે ને તમારી પાસે, એના કાવ્યો તો છે. આ મધ્યકાલીન સાહિત્ય છે ને એક મોટું જંગલ છે. હા, મોટું જંગલ છે. એટલી બધી હસ્તપ્રતો છે, એટલી બધી હસ્તપ્રતો છે, એમ કોઈ બધી સચવાઈ છે. પાર્વત સભામાં છે, સુરતમાં છે, અમદાવાદમાં છે. અમદાવાદમાં 3 જગ્યાએ છે, વિદ્યાસભામાં છે. આખાના બધા અઘરા શબ્દોનું જોઈને પાછળ મોટી યાદી આપવી પડે છે. આજે મૂવમેન્ટ છે ને, ભક્તિ નાની સૂની વાત નથી. આખા ભારતને જો જીવતું રાખ્યું હોય તો આ લોકોએ રાખ્યું. એ તો બીજું કંઈ હતું જ નથી કલ્ચરલ. there was nothing else. તો આ લોકોએ જીવાડ્યું. 39થી એમને શરૂ કરેલું. પહેલું પુસ્તક લખ્યું અકો એક અધ્યાય, એ સ્પર્શ બુક ઓન આખા. પછી તો 3-4 આવૃત્તિઓ, 3-4 પ્રકારમાં એને પુસ્તકો કર્યા. આની 3 વાર રિવાઇઝ કરી. છપ્પાને 3 વાર રિવાઇઝ કર્યા. કંઈક નવું જડી આવે એટલે રિવાઇઝ કરે, કંઈક નવું જડી આવે એટલે રિવાઇઝ કરે. બધે જ ભેગા ને. એક તો મને LD આર્ટ્સ કોલેજમાં પડી હતી એક પોથી, મારા હાથમાં આવી. આ તો આખાના છપ્પા છે. તો સીધો દોડો ઉમાશંકર પાસે. મેં મને હસ્તપ્રત મળશે, અરે આ તો બહુ મૂલ્યવાન છે, અંદર એકનોલેજ કર્યું છે. અહીં નિરંજને મને LD આર્ટ્સ કોલેજની હસ્તપ્રત આપી હતી. એટલે આવું બધું 10 હસ્તપ્રતો બધી આખી ગુજરાતમાંથી ભેગી કરી અને બધી સરખાવી, પછી એમાંથી તારતમ્ય કરી, એમાંથી બધું કન્ક્લુઝન કરી, સરખામણીઓ કરી, સરખાવી, રોઝ કોન્સ કર્યા, આ હોય કે ન હોય, બધું એના વિશે બધું સ્ક્રુટિની કરી, એની તપાસ કરી બરોબર, અને પછી આવૃત્તિ કરેલી છે. ધીસ ઇઝ હિઝ લાસ્ટ એડિશન. એની જે ખાલી છટા છે ને, જે મિજાજ, ધ વે, ધ ટોન, એટલો આર પાર સોસરો ઉતરી જાય એવો છે. એની લય સૂઝ પણ જબરજસ્ત છે. એને આ જ્ઞાન થયું ને, એનો જે આનંદ છે ને, એના 3-4 પંક્તિઓ છે, આપણે હમણાં વાંચીશું. એક માણસને કેવી એક્સ્ટ્રસી થાય વેન યુ સી ટુ સી સમથિંગ એટલે સમથિંગ ઇઝ રિવીલ ટુ યુ. બ્રહ્મ એક છે એમ એને કહેવું છે. હવે એને એક તમે આંકડો કહો ને, ફિગર, એટલે તરત 1 પછી 2 આવે. 2 વિનાનું 1 હોય જ નહીં. બરાબર. એટલે એને શું કે બરોબર નથી, આમ બોલવાથી અનર્થ થાય છે. એટલે એણે એમ કહ્યું, એક નથી ત્યાં બીજું કશું. હવે ગૌડપાદાચાર્ય એક મોટા ગુરુ હતા ભારત. એનો એક મોટો વાત છે, જેનો મોટો પ્રભાવ શંકરાચાર્ય પર હતો. અજાતિવાદ એનું નામ. અજાતિ, જાત એટલે જન્મેલું, અજાતિ એટલે ન જન્મેલું. આ બ્રહ્મ જન્મ્યું જ નથી, એ હતું જ. એને જન્મવાનું ન હોય, કે જન્મ્યું એને મરવાનું હોય તો એ ખોટું કહેવાય. તમે એમ કહો બ્રહ્મ જન્મ્યું તો રામ જન્મ્યા તો મરવું પડ્યું, કૃષ્ણ જન્મ્યા તો મરવું પડ્યું, પાર્થીએ તીર માર્યું મરવું પડ્યું. જે જાયું તે જાય. બ્રહ્મ જન્મ્યું એમ કહો એટલે અનર્થ થયું. આ બોલાય જ નહીં તમારા તો તમે બ્રહ્મને નથી. એટલે એને કહ્યું, શું સુંદર પંક્તિ છે, એક નથી ત્યાં બીજું કશું. એટલી સરળ ભાષામાં વાત કરે છે, એક નથી ત્યાં બીજું કશું. ઘણા ઈશ્વર એ ક્યાંની વાત, એક છે. એક કયા પછી ચમક્યો છે કે હું આ બોલ્યો ઘણા ઈશ્વર તે કે ઘણા એટલે નહીં, એટલે એક, એટલે ચમક્યો છે, એને તરત સૂઝ્યું છે. ના આ પણ ખોટું છું બોલું છું, એ વાણી મારી બરોબર નથી. સમજ લાગે સમજ. એટલે એક નથી ત્યાં બીજું કશું. એટલે શું કહ્યું એને, જેમાં હતું તેમાં થયું. જ્ઞાન એ કે જેમ હતું તેમ થયું. જન્મ્યું નહોતું ને હતું, એ જેમ હતું એ જ્ઞાન આવે એટલે જેમ હતું એટલે બધું અદ્રશ્ય થઈ જાય. એવરીથિંગ ડિસએપિયર્સ. કર્મકાંડ નહીં, શાસ્ત્ર નહીં, કશું જ નહીં. સૂઝ, સમજ, આંતરસૂઝ, સદવિચાર, જ્ઞાન વિચાર, આવા બધા શબ્દો એ વાપરે છે.
પણ વિચાર, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હેવ ટુ મેડિટેટ, યુ હેવ ટુ કોન્સન્ટ્રેટ, યુ હેવ ટુ ગો ડીપ ઇન ટુ ઇટ યોર સેલ્ફ. That's so you have to delve, you have to probe. આ બધી એની પ્રક્રિયાઓ છે. સદવિચાર ને તે સાચી ભક્તિ, સદવિચાર તે સાચી ભક્તિ. જ્ઞાન વિના ભક્તિ ન થાય. ભક્તિ કરો અને વેવલાની જેમ કર્યા કરો, ભગવાન ભગવાન નહીં, જ્ઞાન જોઈએ. જ્ઞાન વિના ભક્તિ ન થાય. જેમ ચક્ષુહીન જ્યાં ત્યાં અથડાય, આંખ વિનાનો માણસ જેમ જ્યાં ત્યાં અથડાય, આંખ વિનાનો માણસ જેમ જ્યાં ત્યાં અથડાઈ પડે, એમ જ્ઞાન વિનાનો ભક્ત જ્યાં ત્યાં અથડાયા છે. કશું પ્રાપ્ત થાય ભક્તિ. જ્ઞાન વિનાની ભક્તિ કરવાથી તમને કશું જ પ્રાપ્ત થાય નહીં. તમારો આખો અવતાર રેડે જાય. આ છે, આ બધા જ લોકો કહે છે જ્ઞાન વિનાની ભક્તિ હોય જ નથી. જ્ઞાન, ભક્તિ અને કર્મ એ એક સમરસ છે. એક પણ જાય એટલે ખંડિત થઈ ગયું, એટલે બધું નકામું થયું. જ્ઞાન પછી કર્મ આવે, મમ ભાવ કાઢી નાખવાનો, એ ભક્તિ કહેવાય. પણ જ્ઞાન હોય તો કાઢો ને, એ તો કઈ રીતે કાઢો? આ શું આ ભારતમાં કામ થયું છે આ મિડિવલ ઇન્ડિયામાં? અને ધીસ વોઝ ઓનલી એક્ટિવિટી. હા, કલ્ચરલ એક્ટિવિટી, બીજી તો એક્ટિવિટી હતી જ નહીં. 15મી સદીમાં ક્યાં હતી એક્ટિવિટી? નથી ઇકોનોમિક, નથી ઇકોનોમિક, નથી પોલિટિકલ. આ ધીસ વોઝ ઓનલી એક્ટિવિટી, કલ્ચરલ એક્ટિવિટી. અને એમાં આ એક જ આ ભક્તિએ જે કામ કરેલું છે આ દેશમાં, અને પ્રજાને જે જીવાડી છે સાહેબ, આવું બધું ભાષણો કરવા જોઈએ. બહુ સરસ ભક્તિઓ છે. કુંવારી સોહાગણ, પણ સોહાગણ સંગે સ્વામ. પણ સોહાગણ જો હોય પરણેલી, સ્વામી તો એની પાસે જ હોય, એને શોધવાનું ન હોય, એની બાજુમાં જ હોય. કુંવારી લે વરનું નામ, સોહાગણ સંગે સ્વામ, એની તો બાજુમાં જ હોય. કુંવારી લે તો બાજુમાં જ હોય. કુંવારી લે વરનું નામ, સોહાગણ સંગે સ્વામ. જ્ઞાન આવી જાય એટલે પછી વરનું નામ નહીં લેવાનું. ત્યાં જ્ઞાનમાં તમને મળી ગયો ને વર, બ્રહ્મ. પોતે પોતાને કરવો સાધ, એ તો આખા ગેલાનો વાદ. એક વાર જ્ઞાન પ્રાપ્ત થાય એટલે વાણીનું કામ નથી હોતું. છતાં આખા 756 આખા પદો છપ્પા લખે એટલું જ કહેવા માટે કે આ લખવાનો કોઈ અર્થ નથી. તમે લખ્યા વિના કોઈ અર્થ નથી તો કોઈ માને નહીં તમારું. કેન યુ કન્વિન્સ? નોબડી વિલ બી કન્વિન્સ. બટ ઇફ આઈ રાઇટ 40 volumes and I say all this has no meaning, people will be convinced. Because I say so after writing 40 volumes. પોતે પોતાને કરવો સાધ, એ તો આખા ગેલાનો વાદ. જ્ઞાની કેવો હોય? બહુ સરળ અને ગોપીયુક્ત હોય. બહુ સરળ અને ગોપીયુક્ત. બહુ સુંદર 4 પંક્તિ છે. જ્ઞાની વિહારી ગોપી જશા. ગોપી જેવા જ. જે જ્ઞાની પુરુષ હોય એ ગોપી જેવો જ હોય. તો ગોપી કેવી હોય? એવો જ્ઞાની હોય. તો ગોપી કેવી હોય? તે જ જ્ઞાની દશાની જોડે પ્રાસ કર્યો છે. દશા, જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા. કેવી છે દશા ગોપીની? ગોપી ત્યજે, ગોપી ભૂલી ઘરને બહાર, ગોપી ભૂલી કુટુંબ પરિવાર, પોતાની દેહ પણ ભૂલી ગઈ. આખા કામિની કુલવંતી થઈ. કામિની હતી એ કુલવંતી થઈ, એને વર મળી ગયો. કામિની હતી કે કામના કરતી હતી વર માટેની. એ ગોપી, એને વર મળ્યો, એ પરિવાર ભૂલી ગઈ. પોતાના દેહ પણ ભૂલી ગઈ. પોતાની દેહ પણ ભૂલી ગઈ. આખા કામિની કુલવંતી થઈ. બ્રહ્મ મળી ગયો ને, તમે કુલવંતી થઈ ગયા. આમાં એને આ રૂપક. હવે મોટામાં મોટી વાત એને આ પંક્તિમાં કરી. ભક્તિ જેવી પંખીણી, જેવી પંખીણી તેવી ભક્તિ. ભક્તિ જેવી પંખીણી તેવી ભક્તિ છે. ભક્તિ કેવી છે? પંખીણી. રૂપક આપે. જ્ઞાન વૈરાગ્ય 2 પાંખ.
જેને જ્ઞાન વૈરાગ્ય બે જેવી પંખીની, જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ. એ હંમેશા જ્યારે વાત કરે છે ને ભક્તિની કે જ્ઞાનની કે વૈરાગ્યની, ત્યારે ત્રણ શબ્દો સાથે જ બોલે છે, સાથે જ વાપરે છે. જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય. ભક્તિ જેવી પંખીની, જ્ઞાન વૈરાગ્ય બે પાંખ. જ્ઞાન વૈરાગ્ય બે પાંખ. એક પાંખી વસ્તુ એણે એટલી મોટી વાત કરી. આખો ઇતિહાસ કહી દીધો ને તમને 200 વર્ષનો ગુજરાતનો. એટલે આ બધું એના તત્વજ્ઞાનની વાત છે. આખી ગીતામાં જેને ક્રમબદ્ધ સિસ્ટેમેટિક ફિલોસોફી તરીકે કહ્યું એ આટક છૂટક કહેલું છે. અને આ છપ્પામાં મુખ્ય વસ્તુ એ સામાજિક કે ધાર્મિક નથી. 756 છપ્પામાં જે મુખ્ય છે એ તાત્વિક વસ્તુ છે. પછી બીજી તો લાભાત્મક ખેલ છે. ધર્મમાં જે દંભાગો, કવિતામાં, સાહિત્યમાં દંભાગ, એ તો ઘણું વસ્તુ છે. છપ્પામાં પણ જે મુખ્ય વસ્તુ છે એ તો એનું જે તત્વજ્ઞાન છે, બ્રહ્મજ્ઞાન છે, એ મુખ્ય છે. એ છૂટક છૂટક છે. એટલે એ છૂટક છૂટક છપ્પા લખ્યા, ક્રમબદ્ધ. આખી ગીતામાં અનુભવ બિંદુમાં જેને ક્રમબદ્ધ સિસ્ટેમેટિક ફિલોસોફી આપી બ્રહ્મની, એ એણે. અને એ સિસ્ટેમેટિક હોવાથી એ લોકભોગ્ય ના થાય, એ લોકપ્રિય ના થાય, કારણ કે એને સમજવું પડે, એને ક્રમબદ્ધ લોજિક એનું જેવું કરવું પડે, એના લોજિસ્ટિક્સ હોય. એટલે છાપાનું મૂલ્ય બહુ મોટું છે. સામાજિક ગણીએ છે નથી. એમાં એની વેરી પ્રોફાઉન્ડ ફિલોસોફી ઓલ્સો ઇઝ ધેર. એની છપ્પા એને પોતાને પણ પ્રશ્નો કર્યા છે કે આ જો અનિર્વચનીય છે, બાહેરો હરી ના આવે હાથે, શબ્દાતીત છે, તો તું શું કરે છે? કાગળમાં સહેજાય લખ્યો. આવો જો હોય બ્રહ્મ, તો આ શું કરવા બેઠો બેઠો કાગળ ચિત્ર્યા કરે છે? એમ પોતાને પણ ઠપકા આપે. છપ્પામાં એને પોતાને પ્રશ્નો કર્યા છે કે અલા ભલા માણસ લખ્યા શું કા કરે છે? આમ તો કે છે કે શબ્દાતીત છે, મનોતીત છે, અનિર્વચનીય છે, 52 બાહેરો છે, 52 અક્ષરમાં આવતો નથી, તો શું કરે છે બધા? એટલા જ માટે કહેવા માટે કે 52 અક્ષરમાં નથી આવતો. 52 અક્ષર લખું તો કઈ શકું નથી આવે. જુઓ, પછી એને થોડા સામાજિક આ છે, યાદ કરો ને, ખડખડ હસ્યા કરો. અલ્યા તારે ગોફણ સાથે ગોળો ગયો. ટૂંકી ભાષા શું હસ્યો છે? અલ્યા તારે ગોપણ સાથે ગોળો ગયો. એ બે ન બને, એક સાથે ન બને ભાઈ. બહુ લોભ ના રાખતો. એ બે ન બને, છે બને ભાઈ. બહુ લોભ ના રાખતો. એ બે ન બને. ગોઈઠેરું બહુ સરસ પંક્તિ જુમાશંકર અનુવાદ કર્યો છે. સમજવા કવિની કવિતા કલા, સમજવા કવિની કવિતા કલા, કવિની ભૂમિ વિશે જ જવું રહ્યું. એની ભૂમિ પર જ, ભૂમિમાં જ તમારે જવું પડે, એની મનોભૂમિમાં, એના મનમાં પ્રવેશી જવું પડે તમારે. ગોઈઠેરું છે, હું માટે એનો અનુવાદ કર્યો.